ગીરના જંગલમાં એક સાથે 14 સિંહ પાણી પીતા જોવા મળ્યા। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે અમરેલીના આંબરડી માણા વાવ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। હાલ ઉનાળાની આકરી ગરમીના કારણે ગીર વિસ્તારમાં પાણીના કુદરતી સોર્સ સુકાઈ ગયા છે, ત્યારે ફોરેસ્ટ વિભાગે કૃત્રિમ તળાવો ઊભા કરી જંગલના રાજા માટે પાણીની વ્યવસ્થા કરી છે। ત્યારે આવા જ પાણીના એક કુંડી પાસે એક સાથે એક બે નહીં પણ 14 વનરાજો એક સાથે પાણી પીતા જોવા મળ્યા। ગીર જંગલમાં આ પહેલા પૂર્વ ડીસીએફ સંદીપ કુમાર એક સાથે 11 સિંહોના ટોળાને કેમેરામાં કેદ કરી ચૂક્યા છે। સંવાદદાતા ફારૂક કાદરી સાથે વધુ વાતચીત કરીએ। ફારૂક, એક સાથે આટલા બધા સિંહો જોવા મળ્યા છે, આ વિડીયો ક્યાંનો છે? શું કોઈ પુષ્ટિ થઈ ચૂકી છે? જી, અમરેલી જિલ્લામાં ગરમીનો જે રીતે પારો વધી રહ્યો છે એ જોતા અત્યારે અમરેલી જે જંગલના રાજા ગણાય છે તે સિંહો પણ અકળાઈ ગયા છે। ભારે તાપ હોવાને કારણે સિંહો છે તે જંગલ છોડીને ધારીનું જે ગામ છે ત્યાં એકી સાથે 14 જેટલા સિંહો છે તે સિંહો છે તે પાણી પીવા માટે હાલ પહોંચ્યા છે। આંબરડીનો માણાવાવ નજીકનો આ વિસ્તાર હોવાનું પ્રાથમિક સૂત્રોમાંથી માહિતી મળી છે। વિડીયો ત્યાંનો છે। એકી સાથે 14 સિંહો છે તે જોવા મળવા પણ ભારે મુશ્કેલ હોય છે, પરંતુ એકી સાથે 14 જેટલા સિંહો છે તે હાલમાં ગરમીથી ત્રસ્ત અને દિવસ દરમિયાન બહાર નીકળ્યા છે અને પીવાના પાણીની કુંડી પાસે બેસી અને પાણી પી રહ્યા છે। અગાઉની વાત કરીએ તો અગાઉ 11 સિંહોનું ટોળું છે તે શાસનના ડીસીએફ સંદીપ કુમારે કેમેરામાં કેદ કર્યું હતું, પરંતુ બાદમાં ક્યારે એટલા બધા સિંહો છે તે સાથે જોવા નથી મળ્યા। પરંતુ અમરેલી જિલ્લાના વિસ્તારમાં રેવન્યુનો જે વિસ્તાર છે ત્યાં પણ સિંહોનો જે દબદબો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે સિંહોની સંખ્યામાં પણ ભારે વધારો થઈ રહ્યો છે અને સિંહ પ્રેમીઓ આ સિંહોના વધારે લઈને ભારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે। જી, આભાર ફારૂક તમામ જાણકારી આપવા માટે। સિંહ પ્રેમીઓમાં પણ અત્યારે ખુશી છે અને આ ખૂબ જ સુંદર વિડીયો। એક સાથે 14 સિંહો પાણી પી રહ્યા છે, આકરો તાપ પડી રહ્યો છે અને ત્યારે વન વિભાગ દ્વારા પણ તેમના માટે ખાસ તળાવની પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। કૃત્રિમ તળાવો ઊભા કરવામાં આવ્યા છે અને ત્યાં એક સાથે 14 જેટલા સિંહો પોતાની તરસ છીપાવતા નજરે પડ્યા।